બીજા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં સરકારી કર્મચારીઓ પર વધતી બિન શૈક્ષણિક અને બિન આરોગ્ય સંબંધિત ફરજો અંગે હવે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે। શિક્ષકો અને તલાટીઓ બાદ હવે ડોક્ટરોને શ્વાન ગણતરીની જવાબદારી સોંપવાનો આદેશ આપવામાં આવ્યો। આરોગ્ય કમિશનર દ્વારા સોમવાર સુધી માહિતી મોકલવા સૂચના આપતા આરોગ્ય તંત્રની પ્રાથમિકતાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સવાલ થાય કે શું ડોક્ટરો શ્વાન ગણશે કે પછી દર્દીઓની સારવાર કરશે? સરકારી હોસ્પિટલો પહેલેથી જ સ્ટાફની અછત અને દર્દીઓના વધતા બોજનો સામનો કરે છે। આવી સ્થિતિમાં ડોક્ટરોને ગણતરી જેવી ફરજ સોંપવી કેટલું યોગ્ય છે? શું તંત્ર પાસે અલગ સર્વિસ સ્ટાફ નથી? શું સ્થાનિક નગરપાલિકા કે પંચાયત વ્યવસ્થા કામગીરી માટે સક્ષમ નથી? આ નિર્ણયથી આરોગ્ય સેવાઓ પ્રભાવિત થવાની ભીતિ છે। ડોક્ટરોનો સમય અને કુશળતા દર્દીઓ માટે છે, ન કે વહીવટી સર્વે માટે। સરકાર આરોગ્ય ક્ષેત્રને મજબૂત બનાવવાની વાત કરે છે, પરંતુ આવા નિર્ણયો અલગ જ સંદેશ આપી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન જુલી લોઢિયા જોડાઈ ગયા છે। જુલીબેન, ડોક્ટરો શ્વાન ગણશે, શું કહેશો? હવે મને તો એ સમજમાં નથી આવ્યું કે આવો પરિપત્ર જ્યારે બહાર પાડવામાં આવ્યો તો મને તો એ જ પહેલો સવાલ થાય કે ડોક્ટરોને શું એટલા માટે ભણાવવામાં આવે છે, ડોક્ટરનું એટલા માટે ભણે છે કે એને ભવિષ્યમાં શ્વાનની ગણતરી કરવામાં કામગીરી સોંપવામાં આવે આરોગ્ય તંત્ર તરફથી, અથવા તો કોઈ સરકારી એમ્પ્લોય હોય, ટીચર હોય કે કોઈ પણ, આપણે અત્યારે ઓલરેડી પોલિયોની દવા પીવડાવવા માટે તેમનો ગેરઉપયોગ કરીએ છીએ, હવે વસ્તી ગણતરી માટે ઉપયોગ કરીએ છીએ, છેલ્લે હમણાં ફરી પાછું બીએલઓ ની સાથે સાથે પણ ગવર્મેન્ટ એમ્પ્લોયને આપણે જોડી દઈએ છીએ, અને હવે આપણે જે અત્યારે વસ્તી ગણતરી ફરીથી મત ગણતરી માટે થઈને પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે પૂરા દેશમાં, તો શું આપણે આ જ રીતે સરકારી એમ્પ્લોયનો ઉપયોગ કરીશું? ઓલરેડી અત્યારે એટલી બધી અછત છે સ્ટાફની, એ ડોક્ટરની ભરતી હોય કે ટીચરની ભરતી હોય, એટલું બધું ઢીલું ખાતું છે, અને હવે એમાં પણ પશુ પંખીની ગણતરી કરવા માટે મને તો હાસ્યાસ્પદ લાગે, આશ્ચર્યજનક ખૂબ આપણા માટે કહેવાય, આપણા દેશ માટે, કે હવે આવી ખરાબ પરિસ્થિતિ આપણે થઈ ગઈ કે ડોક્ટરોનો, ટીચરોનો કે આવા સરકારી એમ્પ્લોયનો ઉપયોગ, અધિકારીઓનો ઉપયોગ આપણે આવી રીતે કરીશું? જુલીબેન, જો હવે જે આરોગ્યની સેવાઓ છે તે ખોરવાશે તો જવાબદાર કોણ હશે? બિલકુલ, આમાં આરોગ્યની શિક્ષણ વ્યવસ્થા ખોરવાય છે, આરોગ્ય વ્યવસ્થા ખોરવાય છે। હવે કોઈ પેશન્ટ આવે, ડોક્ટર હાજર ન હોય, હવે આખા દિવસમાં એમ કે તમારે કેટલા શ્વાન આવ્યા એ ગણતરી કરો, ઇટ ડઝન્ટ મેક એની સેન્સ। હવે શું આખો દિવસ એને શ્વાન ગણવાના, કૂતરાઓ ગણવાના? તમે એક વિચાર તો કરો કે હવે એ પેશન્ટ સંભાળશે કે કૂતરાઓ ગણશે? જે ઇન્ટર્નશિપ કરવા આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં, જે ડોક્ટરો જેમની ભરતી થઈ રહી છે, તો એનું ભવિષ્ય શું આ છે? જુલીબેન, જે એટલે આરોગ્ય વિભાગ છે તે પ્રાથમિકતા કોને આપે છે, દર્દીઓને કે પછી શ્વાનને? ડેફિનેટલી આના પર ખૂબ જ આરોગ્ય જે કંઈ પણ આપણી પરિસ્થિતિ છે એના ઉપર આપણે ઘણા બધા સવાલો ઉઠી શકે છે, કેમ કે હવે આની અંદર દર્દીઓ છે ઓલરેડી અત્યારે ડોક્ટરની અછત છે। હવે જયારે આરોગ્ય ઉપર વાત આવે છે તો ત્યારે ડોક્ટરોની જયારે અછત હોય, એમાં પણ આવી શ્વાન ગણતરી છે, કાલ સવારે એમ કે કબૂતરની ગણતરી કરો, કાલ સવારે એમ કે તમે ગાયની ગણતરી કરો, ભેંસની ગણતરી કરો, તો હવે આની અંદર તમે સમજો કે ઓલરેડી અત્યારે આટલી ખરાબ પરિસ્થિતિની અંદર આપણે સારું તો કરી શકતા નથી, એની બદલે આપણે એનો ગેરમાર્ગે ઉપયોગ કરીએ છીએ, તો મને તો કોઈ આની અંદર લોજિક લાગતું નથી। સરકાર લોજિકલી થોડું વિચારે તો આ ખબર નહીં હવે કઈ રીતે એ લોકો આવા નિર્ણયો લેતા હશે, પરિપત્ર બહાર પાડતા શું વિચારીને પરિપત્ર બહાર પાડતા હશે, સલાહકાર સમિતિ એમને શું સલાહ આપતી હશે, ક્યાંક તો એ લોકો સલાહ લેતા હશે ને કે હવે ડોક્ટરોનો ઉપયોગ એટલા માટે શું એના મા બાપ એને ભણાવે કે હવે એને શ્વાનની ગણતરી કરવાની, ડોક્ટરની જોબ મૂકીને લોકોની સેવા, આપણે ડોક્ટર શપથ લેતા હોય કે ભાઈ હવે એ લોકો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરશે, તેમને સાજા કરશે, હવે એની બદલે એમને શ્વાનની ગણતરી કરવાની। એટલે આ ઘણી બધું ઘટી રહ્યું છે, જેની અંદર આપણે સિસ્ટમમાં ખૂબ જ ફેરફાર કરવાની જરૂર છે। લોજિકલી આ સાચું નથી। એક શિક્ષકનો ઉપયોગ તમે પોલિયો પીવડાવવામાં કે વસ્તી ગણતરીમાં કરો કે બીજા ત્રીજા કામમાં કરો, તો આગળના બાળકનું ભવિષ્ય શું? હવે ડોક્ટરનો ઉપયોગ તમે આ રીતે કરો, ડોક્ટર બાકી રહી ગયા હતા તો હવે ડોક્ટરનો આ રીતે આપણે ઉપયોગ કરીએ, તો હવે આપણા સમાજની પરિસ્થિતિ શું થશે? જી, એટલે ખૂબ વિચાર કરવાની જરૂર છે આ પરિપત્રમાં। હું સહમત નથી કે આવો કોઈ પરિપત્ર જો બહાર પડ્યો હોય તો લોજિકલી સરકારે એના પર ગહન વિચાર કરવો પડે, ખૂબ મોટી અસર સામાજિક થઈ પડે, અને આ અસરને કારણે દર્દીઓની પરિસ્થિતિ તો ખૂબ ગંભીર બની જ શકે, એમને જી, સારી સારવાર ન મળે, સારા ડોક્ટરો ન મળે, હવે એ બધી અવ્યવસ્થામાં ગોઠવાવા માંડે, અને પ્લસ આપણે ડોક્ટરોની પણ અછત છે, એટલે ખૂબ જી, જ વિચારવું ઘટે। આવી રીતે તો આઈ ડોન્ટ થિંક સો કે મેનેજમેન્ટ ચાલી શકે આવી જી, રીતે સમાજની અંદર। જી, બિલકુલ જુલીબેન, જોડાવા બદલ આપનો આભાર।